Praise the Lord. Hallelujah. Good morning. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. કેટલી ગજબની બાબત છે નહીં? મારા માટે તો અજાયબ જેવી બાબત છે. અજાયબ જેવા કૃત્યો ઈશ્વરે મારા જીવનમાં, આપણા જીવનમાં કર્યા છે. અને આ માસમાં અંતિમ સવારમાં તમને અને મને દોરી લાવ્યા છે. પ્રભુએ તેમનું વચન આપ્યું, જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. અને ખરેખર પ્રભુએ ઘણા બધા લોકોને એનો આશીર્વાદ આપ્યો છે. કેમ કે વચન તો પ્રભુનું છે, વિશ્વાસ કરનાર પ્રભુના છે, જવાબ આપનાર પ્રભુના છે. જવાબ જે આવે છે એ જવાબ પ્રભુના છે. પ્રભુ જવાબ મોકલે છે વિશ્વાસ પ્રમાણે, ક્યાંક અરજ પ્રમાણે, અને ક્યાંક પ્રભુ એમના સેવક અને સેવિકોની, તેમના સેવક અને સેવિકાઓની પ્રાર્થનાઓને પણ લક્ષ્યમાં રાખીને સાંભળીને આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું હંમેશા કહું છું અને આજે માસના અંતે પણ કહીશ, ચોક્કસ ઘણીવાર જીવનની અંદર પ્રભુની સેવાઓમાં દુઃખ પણ આવે છે, તકલીફ આવે છે, નિરાશા આવે છે, હતાશા આવે છે. અને ઘણી બધી વખત જેમ વચનમાં કહેવામાં આવ્યું છે કે અંતના સમયોમાં ઘણી બધી એવી બાબતો બનશે, થશે, આપણે જોઈ રહ્યા છે, થઈ રહ્યું છે. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. જે પ્રમાણે જે તે પ્રકારનું કામ આપણને સોંપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે આપણું કામ કરતા રહીએ. Praise the Lord. Hallelujah. ઘણીવાર કપરું હોય છે, મુશ્કેલ હોય છે. અને આપણે વાંચીએ છીએ ને કે વાદળારૂપ સાક્ષીઓ, જેમ વાદળો છે એમ ઘણી બધી એવી સાક્ષીઓ આપણી આસપાસ છે. ઘણા બધા લોકોએ પોતાનો પ્રાણોની આહુતિ આપી,
અને ઘણું બધું પ્રભુના કારણે સહન કરવું પડ્યું. આપણે પ્રવૃત્તિના કૃત્યમાં આપણે જોઈએ છીએ અને કંઈ પણ એવું નથી થઈ રહ્યું કે જે તમે કે હું જાણતા ન હોય. મારા લીધે તમને સતાવવામાં આવશે, નિંદા કરવામાં આવશે. અને માટે જો પ્રભુ જાણતા હતા જ અને પ્રભુએ કહ્યું પણ છે તો પ્રભુ એનો રસ્તો પણ ચોક્કસ રાખ્યો હશે. હાલેલુયા. વધસ્તંભ પરથી તેઓ મધર મેરીને માટે કહે છે, શિષ્યને કે જો તારી માં અને આજે પણ તેઓ પિતાની આગળ તમારા અને મારા માટે મધ્યસ્થતા કરી રહ્યા છે. ઘણી એવી બાબતોમાં હિંમત રાખીએ, બળ મેળવીએ. ઘણી વાર ન ચાહે પણ ઘણી બાબતોનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત કોઈ વાંક ગુના વગર પણ તમારા આંસુઓ ઘરમાં, કુટુંબમાં, જોબમાં, બિઝનેસમાં વાલાઓથી તેમના દુઃખના કારણે પડ્યા હશે. અને ખરેખર હું તમને સાચે જ કહું છું, દરેકના આંસુઓ પ્રભુ કુપીમાં રાખે છે. જો તમે પ્રભુને ખાતર દુઃખ વેઠ્યું છે તેનો આકાશમાં બદલો છે. પ્રભુનું વચન એવું પણ શીખવાડે છે કે જે કંઈ તમે મારે લીધે પૃથ્વી પર છોડશો એ આકાશમાં મળશે. ઘણી બાબતો એવી પણ આપણી સામે આવે છે કે જગતમાં રહીને ઘણીવાર એક પિતા તરીકે, ઘણીવાર એક માતા તરીકે, ભાઈ તરીકે, બહેન તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, સેવક તરીકે, બાળક તરીકે, ફાધર તરીકે અથવા મેજર કે કર્નલ તરીકે કરવી અઘરી લાગે. પણ જ્યારે આપણે પ્રભુને માટે કરતા હોઈએ તો બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ સારું જ કરશે, શ્રેષ્ઠ કરશે, બલકે હું કહીશ કે સર્વશ્રેષ્ઠ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા બાળકો તરીકે તમારી સમક્ષ
નમવાના માટે અમને આ બહુમાન અને ગૌરવ પ્રાપ્ત થયું છે પ્રભુ. અને આજની સવાર, આજની પહોર, આજનો દહાડો તમે અમને દેખાડ્યો છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ, વિનંતી કરીએ છીએ, હવે આગળના સમયમાં અમારી સાથે રહો. જેમ આખો માસ તમે અમારી સાથે રહ્યા છો, આ માસની દરેક સવારમાં પ્રભુ અમે કદાચ દુઃખમાં, હતાશામાં, નિરાશામાં, ચિંતાઓમાં, આંસુઓ સાથે પ્રભુ અમારી આંખોને સવારમાં ઉઘાડી છે, પણ પ્રભુ રાત્રે સૂતા પહેલા તમે તમારી મોટી અદ્ભુત કૃપા અને શાંતિ સાથે અમારા બિછાના પર તમે અમને ઊંઘ પણ આપી છે. પ્રભુ આ માસમાં કદી તમે અમને ભૂખ્યા રાખ્યા નથી, કદી તરસ્યા રાખ્યા નથી. પ્રભુ જે સગવડોની અમને અગત્ય હતી, જરૂરિયાતો હતી, પ્રભુ તમારા ઉદાર હાથો દ્વારા પ્રભુ તમારા લોકોનો ઉપયોગ કરીને તમારા દૂતોના રૂપમાં તમે અમને સહાય કરી છે, માટે તમારો આભાર માનીએ છીએ. જ્યાં કઈ એ તમારા લોકો છે, સાંભળી રહ્યા છે, તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. તેમના ઘરોમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી તમે રાખજો પ્રભુ. જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, બીજાઓને મોકલે છે, સર્વ પર તમારો આત્મા ઉતરી આવો પ્રભુ. કુટુંબ સાથે સાંભળે છે પ્રભુ, ત્યારે તેમના ઘરોમાં એ આશીર્વાદો પ્રાપ્ત થાય પ્રભુ, જે આશીર્વાદો તમે તમારા લોકોને માટે રાખી મૂક્યા છે પ્રભુ. દરેકની સાથે રહેજો, દરેકની સંભાળ લેજો, દરેકની પ્રભુ તમે કાળજી લેજો, દરેકની ચિંતા તમે રાખશો પ્રભુ. અને જે કંઈ તેમની જરૂરિયાતો છે પ્રભુ, આજના દિવસની પ્રભુ એ તમે પૂરી પાડજો. તેમના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. હા પ્રભુ, તેમની આવકને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. કોઈની પાસે જોબ નથી પ્રભુ, આવકનું સાધન નથી, તમે આપજો પ્રભુ. શારીરિક રીતે નબળા લોકોની તમે સહાય કરજો, મદદ કરજો, એમને કામ ધંધો પ્રભુ તમે અપાવજો પ્રભુ, પોતાની જાતે આત્મનિર્ભર થઈ શકે પ્રભુ, એવી કૃપા તમે થવા દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ. હા પ્રભુ, માંદગીના બિછાના પર છે, ટીબી છે, HIV છે, કેન્સર છે, અને પ્રભુ બીજા બધા ઘણા બધા એવા રોગો છે પ્રભુ કે જે
જેમાંથી સાજાપણું મળી શકે એમ નથી, પણ તમે તેમને સાજા કરજો પ્રભુ. અનાથો, વિધવા બહેનો, વિધુરો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની તમે સાથે રહેજો. જેમને વિદેશ જવું છે તેના માર્ગોને તમે ખુલ્લા કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ. મકાન વેચાય, પ્લોટ વેચાય, પ્લોટ ખરીદી શકે, મકાન ખરીદી શકે, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, દરેકની મિનિસ્ટ્રીઓ આશીર્વાદિત થાય પ્રભુ, એવું તમે થવા દેજો. અમારી પણ બંને બાબતોને પ્રભુ અમે તમારી પાસે મૂકી દઈએ છીએ પ્રભુ. અને પ્રભુ જે તમારા દૂતોના રૂપમાં લોકોને મૂક્યા છે પ્રભુ, એને અમને આશીર્વાદ આપજો ને એમના દ્વારા પ્રભુ તમે અમારા કામોને શક્ય બનાવજો પ્રભુ. દરેક પ્રકારની જરૂરિયાતો પ્રભુ અત્યારથી લઈ અને આખા દિવસ દરમિયાનની તમે પૂરી પાડજો. પાપોની ક્ષમા કરજો, દરેકની સંભાળ લેજો, દરેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર માનતેડી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.